મહામાયા માતાજી પ્રગટ થયા હતા. સૌ પ્રથમ મહામાયા પ્રગટ થયા, ત્યારબાદ તેમને 5 તત્વોનું પિંડ બનાવ્યું. આ 5 તત્વ આકાશ, વાયુ, જળ, અગ્નિ, ભૂમિ, આમ 5 તત્વોનું પિંડ બનાવી તેમાંથી બ્રહ્માંડની રચના કરી. પછી સૌ પ્રથમ મહાદેવ અને વિષ્ણુનું નિર્માણ કર્યું. વિષ્ણુની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું અને તેમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. આમ ત્રિદેવનો અવતાર થયો. પણ થોડા સમયમાં વિષ્ણુ યોગ નિંદ્રામાં, મહેશ સમાધિમાં અને બ્રહ્મા તપમાં બેસી ગયા. આખા બ્રહ્માંડમાં બધી જ જગ્યાએ પાણી જ પાણી હતું. માનવ સૃષ્ટિની તો ત્યારે રચના જ ન હતી. ત્યારબાદ હજારો વર્ષો પછી મહામાયા જોગમાયા પ્રગટ થયા. તે ઘણા તેજસ્વી અને ખૂબ જ શક્તિશાળી હતા. મહામાયાને જોઈને બ્રહ્માજીએ પૂછ્યું, હે માં, હું કોણ છું? તમે કોણ છો? ત્યારે મહા